મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભારતીય રેલવે મુસાફર ભાડામાં વધારો કર્યો છે। પ્રતિ કિલોમીટર 1 થી 2 પૈસાનો ભાડામાં વધારો કરવામાં આવ્યો છે। મેલ એક્સપ્રેસ એસીમાં પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો, જ્યારે સામાન્ય ક્લાસમાં 215 કિલોમીટરથી વધુ અંતરમાં ભાડામાં વધારો કરાયો છે। 26 ડિસેમ્બરથી આ ભાડામાં વધારો લાગુ થશે। સબબન અને માસિક પાસ ભાડામાં કોઈ જ વધારો નહીં થાય। જો કે રેલવેની આવકમાં 600 કરોડનો વધારો થશે આ નિર્ણય બાદ। આજ મુદ્દે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે અમારા આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી। મુફદ્દલ, રેલવેના ભાડા હવે વધી રહ્યા છે, રેલ મુસાફરી હવે મોંઘી પડી શકે છે? માનસી, આમ જોવા જઈએ તો ઘણા લાંબા સમય બાદ અને ઘણો નજીવો મુસાફર ભાડામાં વધારો છે। આમ તો જનરલી સામાન્યતઃ રેલવે જ્યારે ભાડામાં વધારો કરે તો ફ્રેઇટમાં, એટલે કે જે માલ સામાન લઈ જતા હોય છે એના ભાડામાં વધારો થતો હોય છે થોડા અંતરે, પણ મુસાફર ભાડામાં ઘણા લાંબા સમય બાદ અને ઘણો નજીવો વધારો એટલા માટે છે કે જે સામાન્ય ક્લાસ છે એમાં ભાડામાં કોઈ વધારો 215 કિલોમીટર સુધી નથી થયો। એટલે નજીકના અંતરોની જે ટૂંકા અંતરની ટ્રેનો ચાલે છે એમાં ભાડામાં કોઈ ફરક પડવાનો નથી। 215 કિલોમીટરથી વધુ અંતરના જે ટ્રેન છે એમાં જ તે આ સામાન્ય ક્લાસમાં લાગુ પડશે। એ સિવાય જે સુપરફાસ્ટ એક્સપ્રેસ એસી ટ્રેન છે એમાં પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો છે, અને એ પણ 2 પૈસાનો એટલા માટે નજીવો કહી શકાય કેમ કે 500 કિલોમીટરનું અંતર હોય, દિલ્હીથી ભોપાલનું અંતર હોય તો એમાં એ અંતરમાં 10 રૂપિયા ભાડામાં વધારો થશે। એટલે આમ સામાન્ય વધારો છે। જો કે આ વધારાથી અંદાજો એવો છે કે 600 કરોડ જેવી આવક રેલવેને થશે। આમ તો નિયમિત અંતરે ભાડાનું એનાલિસિસ થતું હોય છે, પણ આપણે જોયું છે અત્યાર સુધી કે ભાડું મોટાભાગે ગુડ્સ અથવા તો ફ્રેઇટનું વધારાતું હોય છે। મુસાફર ભાડામાં વધારો ખૂબ ઓછો થતો હોય છે, અને હવે 26મી ડિસેમ્બરથી આ લાગુ થવાનું છે, ત્યારે જે આગામી જે વેકેશન સિઝન અત્યારે ચાલી રહી છે એમાં પણ મુસાફરોને આ ભાડું લાગુ પડશે। જી જી મુફદ્દલ, આભાર આપનો।